કે ભાઈ બહેનના વિડીયો જે સોશિયલ મીડિયામાં લોકો બનાવીને વાયરલ કરી રહ્યા છે, તો આ બાબતે શું ખુલાસો કરવા માંગો? એમને એવું હતું કે રુદ્ર જયારે અમારા ખેતરમાં આવ્યા ને ત્યારે શરૂઆતમાં આપણા ખેતરની કોઈ મુલાકાત આવે તો આપણે એને ભાઈ તરીકે જ બોલાવવા પડતા હોય, અને પિનલ એને ભાઈ તરીકે બોલાયા છે. એટલે એ સમયે એમને કોઈ એવો વિચાર હતો કે આપણે લગ્ન થશે. પછી મેં છોકરાને અમે મારા વાઈફે બેન એને પસંદ કર્યો કે આ છોકરો આપણા પિનલને લાયક છે. પછી પિનલને વાત કરી અમે, તો પિનલ કે મારે ચાલશે. તો પછી અમે એ પ્રમાણે એના મમ્મી પપ્પાને વાત કરી કે અમે સોશિયલ મીડિયા વાપરીએ છીએ, આ બધું માન્ય છે? તો કે માન્ય છે. પછી અમને ગમ્યું એટલે અમે એમની સગાઈ નક્કી કરી. અને એ પણ સામાન્ય અમારા પરિવારના લોકો વચ્ચે સમાજના બંધારણ અનુસાર જે સાદગી ભરેલા એમની સગાઈ કરી. અમે ધારીએ તો 2-5 લોકો વચ્ચે પણ કરવા, સમાજનું બંધારણ હતું એટલા માટે અમે કોઈ એવા નવા કોઈ કર્યું નથી. અને મંડપ પણ સામાન્ય એક મંડપ હતો અને સામાન્ય હતો, અને અમે એ સગાઈ નક્કી કરી દી. તો હવે સોશિયલ મીડિયામાં જે જૂના વિડીયા છે એ લોકો ભાઈ તરીકે છે, તો રાખડી તો કોઈ બાંધી નથી પિનલ લગ્ન કરે એવું તો છે નહીં. પિનલ કોઈ મોં માસીના થતા નથી. એ અમારે એવા કોઈ સગાના લગવા ખાલી એક સમાજના છે એ રીતે અમે લગ્ન કર્યા છે. પછી બાકી સોશિયલ મીડિયામાં જે લોકોને જે કહેવું હોય કહી શકે છે. અને આ ખાસ કરીને બંધારણનું પાલન કેટલું કરે સગાઈ બાબતે આપણે? અમે જે સમાજનું બંધારણ હતું એ જ પ્રમાણે અને એ લોકો એક જ જોડી કપડાં લાયા હતા. એમને 1100 રૂપિયા જે આપણો નિયમ હતો એ પ્રમાણે કર્યા હતા. બાકી નવું તો સામાન્ય ખુરશી હતી અમારી પાસે, વીટી પિનલે પહેરાવી છે. બાકી બીજું કોઈ અમે એવું નવું કોઈ તાયફા કર્યા જ નથી. અને આ ખાસ કરીને સગાઈ જે નક્કી કરી પહેલા નક્કી કરેલી હતી કે એની પછી? ના, આ તો જૂનો વિડીયો છે, જે ભાઈ બેન વાળો વિડીયો રહ્યો. એટલે પેલા ભાઈએ સામેથી બેન કીધું નથી, ખાલી પિનલે ભાઈ રુદ્ર ભાઈ કીધું છે ખાલી. એ તો જૂનો વિડીયો છે, 1 વર્ષ પહેલાનો વિડીયો છે. અને આમ તો ગમે તે આપણા ખેતરમાં આવે તો આપણે ભાઈ તરીકે બોલાવવા પડે કે ગમે તે હોય. એ તો પિનલબેનની મર્યાદા. અને હા, અને પિનલ એવું થોડું કોઈ રાખડી બીજી બાંધીને લગ્ન કર્યા છે એવું કહી શકે સોશિયલ મીડિયા કે ભાઈ હાથે લગ્ન કર્યા એવું કહી ના શકે ને. બાકી જેના વિચાર હોય જેવું કહી શકે, બધા જે પોતાના વિચાર. અને ખાસ કરીને સોશિયલ મીડિયામાં જે વિવાદ ચાલી રહ્યો છે, તો આ લોકોને શું અત્યારે કહેવા માંગશો જે વિવાદ ચાલી રહ્યો છે? હું તો એક જ કહીશ કે ભગવાન તમને સદબુદ્ધિ આપે અને સમાજની ખોટી ટીકા ટાપણીમાં ના કરે, અને બસ ધંધો કરી અને સારું સમાજનું નામ રોશન કરે અને ખૂબ સારું શિક્ષણ મેળવે. બધાને શુભકામનાઓ પાઠવું છું. જે લોકોએ અભિનંદન પાઠવ્યા છે એમનો પણ હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું. રુદ્ર એ માણિકપુરાના વતની છે. એમના પપ્પા અને એ બધા ખેતી સાથે સંકળાયેલા છે. અને રુદ્ર સોશિયલ મીડિયામાં વિડીયો પણ બનાવે છે, સેવાનું કામ કરે છે. અને હવે તો બધા અમે સાથે મળીને, અમારા ધંધા ઘણા બધા છે, અમે સાથે મળીને કામ કરશું. જી. અને લગ્ન બાબતે હજુ 1 મહિના 2 મહિના પછી ડિસિઝન લેવાનો. સમાજના નીતિ નિયમો હોય છે એ પ્રમાણે હું લગ્ન કરીશ. અને આ સગાઈનો જે કાર્યક્રમ સેલિબ્રેશન કર્યો, સગાઈનો કાર્યક્રમ કઈ જગ્યાએ રાખવામાં આવ્યો? મારા ખેતરે રાખ્યો હતો. રુદ્રને પણ મેં ખેતરે બોલાયા હતા, કારણ કે એમને સામેના પક્ષનો ખોટા ખર્ચા ના થાય. એક જ જગ્યાએ બધું ગોઠવી અને બધું અમે 100 માણસોની વચ્ચે સગાઈ કરી. અને હવે બીજા કોઈ ખર્ચા અમે નથી કરવાના, કારણ કે સમાજ જે ખર્ચામાં જતા એટલે આમને સામને જતા હોય ને આ બધું અમે કરવાનું નથી. બસ ખાલી હું એકલો જોવા ગયો હતો અને સગાઈ થઈ ગઈ છે. અને હવે લગ્ન પણ સાદગીથી કરશું. દાન કર્યું છે ને હજુ પણ શિક્ષણના કામનો એ પૈસા વાપરશું. અમે અમારા સગાઈના ખર્ચા બચાય એમાંથી પણ દાન કર્યું છે, અને લગ્નના ખર્ચા પણ બચાવી અને શિક્ષણમાં દાન કરી. હવે ખાસ કરીને પિનલબેન અને રુદ્રભાઈને શું સંદેશો આપશો? અત્યારે જીવનમાં આગળ વધવા માટે આપો અનેક લોકોને સલાહ આપતા હોય છે. હું એ જ કહું છું કે એમના માતા પિતાની અને મારું માન મર્યાદા જળવાય રીતે એ લોકો કામ કરે અને બસ સમાજની સેવા કરે અને સમાજના લોકોને સારો સંદેશ મળે એ રીતના કામ કરે. અને મારો એમને ફૂલ સપોર્ટ છે. ये घरेलू